હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને તમે જોઈ રહ્યા છો નીલવાગ બ્લોગ. તો અત્યારે છે ને ભાઈ આપણે આજ પાછા પડતર છે, બીજો દિવસ છે પડતરનો ને ભાઈ થંબનેલ ઉપર જતા નહીં. થંબનેલ બનાવતા આપણને નથી આવડતું એટલું બધું, બરોબર છે. તો કોઈ થંબનેલ ઉપર જતા નહીં ને થંબનેલ વિડીયો આવે એટલે ડાયરેક્ટ તમે ક્લિક કરીને જોવાનું જ કરજો થંબનેલ, કેમ કે આપણને છે ને બનાવતા ઓછું ફાવે છે ભાઈ. ને એમાં શું છે કે ઓલા મરી મસાલા ઓછા નાખતા આપણને આવડે છે, એમ સમજો ને તોય હાલે. તો હાલો અત્યારે બનાવવાનું છે જમવાનું આપણે અહીં છે ને મુનાભાઈની ગાડીમાંથી બધું સામાન લીધેલો છે અને બધું સામાન બધું એવું કરવાનું છે. મણીંગા માંડીને જમવાનું બનાવવાનું છે આજે, કેમ કે ગેસનો બાટલો એના ભાઈબંધ છે ને એ લઈને ગયેલા છે બીજી ગાડીમાં. તો બને રહેજો બ્લોગમાં, નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જો આ છે ને બધા મજૂર હાટું ગોદડા છે, મેક્સિમમ 7 થી 8 ગોદડા છે. સાદોરું 3-4 છે, તકિયા છે, મજૂરની સુવિધા બધી છે. અમારે શું છે કે અહીંયા સિંગ ઓલવા લે ને અમારે ડુંગળી, તો મજૂરને અમારે ગામડે જવાનું હોય ભરવા મજૂર લઈને, એટલે મજૂર આટલું ટી-શર્ટે હોતે ને છે આમાં, બોલો આટલી સુવિધા મજૂરો માટે છે. ડ્રાઈવરો અમારા ગાડી માલિક આ મુનાભાઈ પહોંચે છે અમારે, આટલી સુવિધા રાખે ગાડીમાં. બાકી તો કુલર છે, પાસે એટલા ગોદડા છે, ગાડલિયું છે, તકિયા છે, આમાં બધો સામાન છે. હા જુઓ આમાં કેટલા વાટકા છે તમે જુઓ ખાલી, 4, 5, 6 આમાં વાટકા છે, સમસુ છે, રકેબી છે, એ બધું આમાં અમારે સુવિધા રાખે મુનાભાઈ. જો ને ઓલા ભાઈ અમારે હજી તો બધું લેવા ગયા છે, હજી રસોડાનો સામાન, ચોખા ને એવું બધું લેવા ગયા, મરચું ને એવું બધું. આમાં થોડું બહુ પડ્યું છે, પણ થોડુંક વધારે જો છે આપણે. આ બધી સુવિધા ડ્રાઈવરો અમારે આમ આ હાટું થઈને રચી પડતર રહી કે નહીં, ત્યાં પડતર રહ્યા એટલે હાથે બનાવવાનું ચાલુ કરી દેવાનું. 2 ટકનું બની જાય, બપોરે અલગ બનાવવાનું, સાંજે અલગ બને, એમ દિવસો ગુજારવાના. કેમ કે અહીંયા જમવા જઈએ આપણે. કાલે કેટલા કિલોમીટર આવેલા મુનાભાઈ? 6 કિલોમીટર કાલે અમે હાલ્યા. 3 આવું ને 3 જવું, હાલીને જાય ને હાલીને આવ્યા અમે. તો હાલો તો બને રહેજો બ્લોગમાં. આજ બનાવવાનું છે હાથે, એટલે હું તમને બતાડી હું બનાવું છું ને કેવી રીતે બનાવી છે. તો કોમેન્ટ કરી દેજો મસ્તની ને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને. તો ભાઈ અહીંયા મુનાભાઈની ગાડી પડી, અહીંયા ગાડી આપણી પડી 10 વ્હીલ. હવે છે ને આમાંથી આપણે કુલર લેવાનું છે, બાકી બીજું કાંઈ લેવાનું નથી. કુલર લઈ જવાનું છે પાણી ભરવા. અહીંયા મોડું પાણી છે ને, એટલે અહીંયા પાણી ફાવતું નથી આપણને, એટલે છે ને આપણે પાણી મુનાભાઈમાં છે ને મોવાનું હેડનું પાણી ભરેલું છે. આ ગાડી આમાં છે ને કુલર ખાલી છે, એટલે આપણે છે ને હાથ પગ ધોવા, હાથ મોઢું ને વાસણ ધોવા હાટું આ પાણી આપણે યુઝ કરીશું, મોડું પાણી. તો હાલો તો ભરવા હાટું થઈને લઈ જઈએ. તો અહીંયા બાકી ચોકલેટો પડી છે ને આ ઓલા ભાઈની શું કહેવાય કંઈક RMT પડી છે ને ફોન મૂકીને ચાર્જિંગમાં જઈ ગયા કુલર બુલર લઈને ને ફોન ચાર્જિંગમાં મૂકી દો. હમણાં વિડીયો બનાવવાનો છે, આખો શૂટ કરવાનો છે તમારી હાટું બ્લોગ. તો અત્યારે શીતળવાળા રોડ ઉપર સાયકલની ઘોડે આપણે. હલો મિત્રો, તો આપણે જમવાનું બનાવવાનું છે આવી નદીના કાંઠે. આ જો તમે ડેમ, આ ડેમ છે, અહીંયા પાણી ભરેલું છે. જો તમે જમવાનું ક્યાં બનાવવી આપણે? તો અહીંયા તો ભાઈ અમારા અશોકભાઈ બેઠા છે સામાન લઈને બધો. અહીંયા જમવાનું બનાવવાનું છે આપણે. તો અહીંયા બધો સામાન લઈને વ્યવા છે. આ ભાઈ મરચાં ને લીંબુ ને બધું લઈને વ્યવા, ચાવલ લાવેલા છે. તો અહીંયા હવે ઈટું માંડી બનાવીને છીએ હવે જમવાનું આપણે. ઓલા ભાઈઓ જે વાસણ ધોવે છે, આપણે વાસણ ધોઈને વ્યવા છીએ બધા. અને તમે ખાલી જુઓ સામાન જુઓ કેટલો બધો છે, વ્હાઇટ કાર્ડ ડીશું ને જે તપેલા ને એવું બધું ઓલી સાઈડ છે. તો હાલો તો બધું અહીંયા કરી હેરખાય ને બનાવવી જમવાનું. મીઠું કેટલું નાખવાનું છે એમાં? હલો ભાઈ, તો આપણે મૂકી દીધા ચાવલ. ભાઈ શાક બકાલું મળે. ઓલા ભાઈ મસાલો બનાવે છે. તો આ રીતનું અત્યારે અમે જમવાનું બનાવી છીએ ને ગાડીઓ પડી છે આપણી આમ આગળ સાઈડમાં, એટલે જેથી કરી અહીંયા પવન ન લાગે ને એટલે અમે સાઈડમાં એવા અહીંયા સાંયે આમ બાવળિયાના સાંયે મસ્ત બનાવી છીએ જમવાનું. એ પાછું નદીના કાંઠે. આ બધા છે ને સિટીમાં બધા રહેતા હોય ને તો એ પિકનિક કરવા આવે, ફરવા બધા આમ જમવા બનાવવાનો નદીના કાંઠે આવે ને અમે અત્યારે અહીંયા બનાવી છીએ એની જગ્યાએ. તમે જુઓ તમે આમ જાજો ભાઈ અમે કેબિનમાં બનાવતા હોય, પણ અત્યારે ખુલ્લું વાતાવરણ છે અને એમાં પાછું આપણે માલ એવો ભરેલો છે કે નહીં ગાહડી કપાને, એટલે હળગવા વધારે કરે, તાપ લાગે ને એટલે
એને કે તમે બહાર એવા સેફટીવાળું ને બધું કાંઈ પીડા વગેરેનું એમ ને એ પાછું નદીના કાંઠે એટલે ઓર મજા આવે. જો તમે અહીંયા ડેમ છે ને અહીં અમે જમવાનું બનાવીએ છીએ. બટેટાનું શાક છે, મરચાં, ચાવલ, લીંબુ ઉપાડી લઈએ હવે જમવાનું. અમારા ભાઈ છે આ મળે છે ડુંગળી ઓલા પણ હજી ચાવલ મૂક્યા છે પાછા. વધુ ઘટવું ન જોવે, વધવું જોવે. એટલા ચાવલ છે ને પાછા બીજા ચાવલ મૂકી દીધા છે એમ. હાલો તો હવે જમી લઈ. ચલો મિત્રો જમીને આપણે આવતા રહ્યા. હવે છે ને અહીંયા આપણી ગાડી તો બે અહીંયા પડી છે. હવે ભાઈના ટાયર ફાટી ગયું છે તો લઈને જઈ છીએ પાનું. ટાયર ફેરવવાનું છે એમાં ઇકોમાં. હાલો તો હવે ફેરવવી ટાયર એનું. ઓલા ભાઈ તો બાઇક લઈને આવ્યા છે હવે કોકનું. ટાયર આમાં પંચર છે ને આ ટાયર ફાટી ગયેલું છે. જો તમે એટલું ફાટી ગયું. કટ લાગી ગયેલી છે પેલા આમાં ફાટી ગયું છે. હવે આપણે પાના ને એવું તો લઈને આવ્યા છીએ. એ ભાઈ ગયા છે હવે ગાડી લઈને. ટાયર બદલવાનું છે અને ટ્યુબ બદલવાની છે. ગાડી ઓલા ટાયરમાં પંચર હતું. તો ભાઈ હાઈવે ઉપર હોય કે ગમે ત્યાં હોય તમે ભાઈ તમને છે ને ભાઈ પહેલાં તમને સર્વિસ ગમે ત્યારે વહેલા મોડી પડે ને તો તમને છે ને ગાડીવાળા તમને હેલ્પ કરશે અને મદદ કરશે. કેમ કે એને જો 2 વ્હીલ હતું, પાના નતા એની આગળ, પાના લઈને ગયો ત્યાં એનું પહેરવેલ ઉતરું. તમને હવે ગમે એવી ગાડી લઈને જાઓ, નાની ગાડી હોય, મોટી ગાડી હોય કે 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય, તમને જ્યારે મદદ જરૂર પડે ને ત્યારે ગાડીવાળા આવીને જ ઊભા રહે છે, ખટારાવાળા. ને અમુક લોકો હેરાન કરતા હોય, બહારની ગાડીઓ ભાળીને કે છે અજાણી ગાડી ભાળીને હેરાન કરતા હોય કે ભાઈ ભાવ વધારી દેતા હોય દુકાનમાં. એવું બધું આપણે ઘણી પરિસ્થિતિની આપણે સામનો કરતા હોઈએ, કરીએ છીએ. એવું નથી કે હું તમને જાણી જોઈને કહું છું. કેમ કે અમે બધું વીતી ગયેલું છે અમારી ઉપર, એટલે અમને ખબર છે. જો અત્યારે એની મદદ કરી મેં, બીજી ગાડીવાળા હોત ને તો એ મદદ એને કરાતા તો કદાચ ગાડી ઉત્સાહ કર્યો હોત ને ગાડીવાળાને ગમે ને તો એકાદા 2 વ્યા જ હોત, પણ ત્રીજો કે ચોથો જણો ઊભો રહી ગયો હોત એની આગળ. ને બીજા અત્યારે શું કરે, ગાડીવાળાને જોવે ભાવ વધારી દે દુકાનમાં, માલનો ભાવ વધી જાય. 40 કિલો 50 કિલો હોય 55-60 રૂપિયા કરી નાખે. જમવા જાય 30 રૂપિયા હોય તો 40-50 એના વધારી દે. એમ બધું આગળ પાછળ કરી નાખતા હોય છે. પણ ભાઈ ટ્રક ગાડી સિવાય ખોટું છે અત્યારે મોટા ભાઈ. તમે ખાલી કપડાં પહેરો ને, કપડાં એ તો એ ગાડીના હિસાબે ત્યાં પોગે ટ્રાન્સપોર્ટ થઈને. કદાચ તમે સુરતથી કપડાં મંગાવો ને તો તમારા પાર્સલ છે ને ખટારામાં જ આવે, પછી તમારા ગામમાં બધે પોગે છે. બાકી તો આવું છે અમારું ટ્રક લાઈફ. તો હાલો તો બન્યા રહીજો બ્લોગમાં. અને જમીન આપણે આવતા રહેશે, હોઈ જાય 1-2 કલાક. કાંઈ આપણું ભેગું થાય એમ નથી ભાઈ મિત્રો ગાડીનું. તો હવે છે ને આપણે ગાડીના સપલા વાંહે નથી લાઇટું, એટલે એમાં સપલા કરીને જ છીએ. તો અહીંયા એક સપલું તો થઈ ગયું છે, એ થતું જ છે. પણ હવે વાંહે એક કરવાનું છે. આ એક લાઇટ છે લીલા કલરની, વાંહે એક લાઇટ બંધ પડી ગઈ, એક ચાલુ છે. તો મેં કીધું થોડીક કારીગરી કરી. હવે આ છે કે નહીં, હવે એ કરીને છીએ. પહેલા દિવસે તો કેબિન સાફ કરી નાખ્યું હતું, બીજા દિવસે હવે કપડું મારી દીધું છે. ને આજે હવે છે ને અહીંયા સપલા કરીને જ છીએ. આજે કે બોડી અંદર ઉપર નીચેથી સાફ કરી. હવે તમારા આવી છે. હાલો તો હવે છે ને કાહટી કરીને લીલી લાઇટ લગાડીએ. હવે મળીએ આગળ. હલો મિત્રો, તો પાછા બોરિયા બિસ્તર આપણે લઈ લીધા છે. અંધારામાં આવેલા જઈએ છીએ આપણે. જવાનું ચોલી દુકાને, કેમ કે હવે છે ને જમવાનું બનાવવું જોઈએ ને ભાઈ. 7 વાગી ગયા છે. રોટલા આપણે મંગાવી લેવું, ચાસ ને રોટલા મંગાવી લેવું, ને શાક આપણે બનાવવાનું છે અહીં છે. તો પાછા બોરિયા બિસ્તર આપણે ઉપાડી ગયા છે. ને બપોરના ચાવલ પીડ્યા હતા આપણે બનાવ્યા હતા ને એની કરતાં વધારે ચાવલ પીડ્યા હતા. પછી તપેલી મૂકી હતી ને તો હાવ આમને પીડ્યા છે. એટલે ચાવલ, રોટલા ને શાક ને દાળ ને ચાવલ ને બધું ઉપાડી લેવું. હા જો તમારે અમારે અહીંયા આ શીતલ રોડ છે ને બહુ ધ્યાન રાખીને હાલવું પડે છે સાઈડમાં. અમારે અહીંયા કોઈ નાનું મોટું કોઈ નહીં, બધાની રીતે વાસણ ધોવે, શાક બનાવે, ચાવલ બનાવે એમ. તો બનાવી દેજો બ્લોગમાં. હવે બનાવીએ પાછું જમવાનું. હલો ભાઈ, પાછો ચૂલો માંડી દીધો આપણે, પાછા રાંધવાનું ચાલુ કરી નાખ્યું છે.
જમવા આવી આવો બધાય. હા આમાં લાઇટ રાખવું પાછું જરૂરી છે માથે, કેમ કે અંધારું છે થોડુંક. આમ લાઇટ છે, ગ્લોબ જગ્યા છે વાહે, જો અહીંયા ગ્લોબ જગ્યા છે, પણ ત્યાં જીવડા આવે ને એટલે આપણે આ બાજુ લઈ લીધું છે. કેમ કે નદીનો કાંઠે છે ને એટલે જીવડા આવે, લાઇટ હોય ને ત્યાં. અમારા અશોકભાઈ કારીગર છે આજના શાકના. શું કેવું અશોકભાઈ તમારું? બોલો ભાઈ, શાક એનું બનાવો છો તમે? ડુંગળી ટમેટા ગાંઠિયા સ્પેશિયલ દેશી શાક. એમાં ભાઈ દેશી ચૂલા પર એટલે વધારે મજા આવે. અને અમે હલકી હલકી આમ થોડી ઠંડી છે ને એટલે વધારે મજા આવે છે. ઠંડીનો માહોલ છે થોડો. ભાઈ જમવા બધાય શાક રોટલી લીંબુ સંભારો છાશ બધું છે ભાઈ. આમ પડે યાર ચાવલ. આ જો અમારા અશોકભાઈ બનાવ્યું છે ગાંઠિયાનું શાક. શું કેવું મુનાભાઈ તમારું? હે મુનાભાઈ શું કેવું તમારું? બોલો. હાલો તો હવે જમી લઈ. ખાવા બેઠો. જમીને એવો ને ગાડીની હેઠળ નીકળું પાણી પડતું. મેં કહું પાણી શેનું પડે? આ છે ને આ જુઓ તમે ભીનું આ બધું. ગાડી આખી ભીની થઈ ગઈ, સીટ આખી. આ છે ને નળ લીક થઈ ગયો છે. હવે સીલ યુઝ છે એનું. અને છે ને હુકવવા મૂકી દેવું અત્યારે. કાલે સાંજે ઉકાય તો સારું. હાલો તો હવે આને કરીએ કાહટી.